જય શ્રી કૃષ્ણ. નીકળી ગયો પહેલાં તો બેંક એકાઉન્ટ ખોલવા. અને ચાલો આજે અમેરિકાની કોલેજની એક નવી વાત કહું. અહીંયા આ રીતે કરિયાણું મળે યાર. બેંક અને કોલેજથી ઘરે આવીને ઘડીક વિચાર્યું શું બનાવું, અને ફાઇનલી રસોઈના શ્રી ગણેશ કરી જ દીધા. જુઓ ત્યારે શું બનાવ્યું ને કેવું બનાવ્યું, અને મૂળ તો ખાવા જેવું બન્યું કે કેમ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યું કે હવે કરશો? અને હા, આ ભાઈને આજે ઇન્ડિયન ફૂડ ટેસ્ટ કરાવ્યું. જુઓ કેવું રહ્યું રિએક્શન એનું. તો દોસ્તો, મસ્ત એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે નીકળી પડ્યા છીએ અત્યારે બેંક એકાઉન્ટ ખોલવા માટે. સવારે મસ્ત આજે છે ને થેપલા જ ખાવું હમણાં તો. પણ આજે એવું હતું કે અત્યારે જો હું બનાવવા બેસ ને જમવાનું તો પછી અત્યારે બેંક છે એ ટાઈમ બંધ થઈ જાત. અત્યારે 1:30 તો ઓલરેડી વાગી ગયો બપોરનો. એટલે નીકળી પડ્યો પછી પેલા બેંકના અકાઉન્ટ ખોલવા. એક આપણે ખોલવાનું PNCમાં, એક ખોલવાનું બેંક ઓફ અમેરિકામાં. એટલે PNCનું એવું છે કે એ આપણી પાસે ઇન્ટરનેશનલ પેલું આવે ને જે ટૂંકમાં ઇનકમિંગ જે ટ્રાફિક એનો ચાર્જ નથી લેતું પર મંથ એકવાર, એટલે આપણને એ સારું પડશે. અને બેંક ઓફ અમેરિકા છે એ આપણને સોશિયલ સિક્યુરિટી નંબર SSN નંબર વગર છે ને એ લોકો આપણને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી દે છે. અને એના બધા ક્રેડિટ કાર્ડમાં બહુ માને, કેમ કે એનાથી ક્રેડિટ સ્કોર તમારો બનવા માંડે ને એનાથી તમારું કેવું કે તમને લોન લેવામાં અને ફ્યુચરમાં બીજી ઘણી વસ્તુમાં હેલ્પ મળે. એટલે આપણને એમાં વાંધો નહોતો. તો પછી કેવું કે હજી મારી એજ લિમિટ છે એ ટૂંકમાં ઓછી છે, જે આ લોકોની સેટ છે નથી 24-25. હું 22નો જ છું. એટલે કેવું કે અત્યારે હાલે મને ટૂંકમાં 0 બેલેન્સ એકાઉન્ટ હોય તોય મારું બરાબર. એટલે કહેવાય ને બે બેંકમાં ખોલી નાખીએ. આપણે 0 નહીં રાખીએ, આવું રાખશું થોડું. પણ આ તો કેવું કે ખોલી દઈએ તો આપણને એકમાં આપણે ઇન્ટરનેશનલી મગાવવાના PNCમાં, પછી એના પૈસા છે એ ઓલામાં ટ્રાન્સફર કરી લેવાના બોફામાં. બોફા એટલે બેંક ઓફ અમેરિકા. ઓકે, અહીંયા બોફા કરતા હોય જાવ. એટલે આવું છે. અને બસ જો અત્યારે નીકળી પડ્યો છું. અત્યારે આ રીતની સ્ટ્રીટ છે અને અહીંયા છે આગળ PNC. તો પહેલાં અકાઉન્ટ ખોલાવીએ PNCમાં, ત્યાંથી જાય બેંક ઓફ અમેરિકામાં. એટલે આજે આટલો મેઇન કામ છે. અને પછી સાંજે રસોઈ આજ તો ડેફિનેટલી કરવાની છે. ઓકે, તો બન્યા બ્લોગમાં મજા આવશે. અને જોઈએ કેવી પ્રોસેસ રહી. હું તમને કહું ક્યાંય અટકે કે આપણું સ્મૂથલી પતી જાય. તો દોસ્તો, આ વસ્તુ હું ત્રીજી વાર અત્યારે રેકોર્ડ કર્યો છું, કેમ કે પહેલી વાર બેંકનો ફોન આવ્યો, બીજી વાર એક ફ્રેન્ડનો ફોન આવ્યો. એમાં ફોન દર વખતે કપાઈ જાય છે. એટલે ફોને કપાઈ જાય છે અને વિડીયો વચ્ચે જ બંધ થઈ જાય છે. એટલે હું એમ કહું છું કે અકાઉન્ટ બનાવી લીધું, થોડાક કેશ ડિપોઝિટે કરી દીધા. અને એ લોકોએ મેઇન મારો માગ્યો તો પાસપોર્ટ ને વિઝા. એટલે એ પાસપોર્ટમાં જ વિઝા સ્ટેમ્પ હોય, એટલે એને પ્રિન્ટ કાઢી લીધું. પછી મારો પાન નંબર, તો પાન નંબર એ લખી દીધો. અને પાન કાર્ડ નહોતું જોતું, ખાલી નંબર, એટલે એ લખી દીધો મેં. અને દેટ્સ ઇટ. મારું એને એડ્રેસ કે એવું કાંઈ એગ્રીમેન્ટ કે આ બેંકે ન માગ્યું. એ કાલે TDમાંથી કીધું હતું કે TDમાં માગશે. એટલે યસ. તો અને ટૂંકમાં ડેબિટ કાર્ડ છે એ 5 થી 7 બિઝનેસ ડેઝમાં મારા ઘરે પહોંચી જશે. એટલે એ સોર્ટેડ છે. એટલે અત્યારે બધું આખું આ બેંકનું કામ પતી ગયું. હવે મને હજી હું જતો હતો ને ત્યારે જ અમુક ફ્રેન્ડ્સ મળી હતી એ કોલેજની, જે અહીંયા હમણાં ઓળખાણ થઈ જાય, કે એ લોકો અહીંયા અકાઉન્ટ ખોલવા આવ્યા હતા. ને એણે મને એવું કીધું, મને કે આજ ઉધર આ રહા હે ના, એ કે વहाँ पे जहाँ पे ग्रोसरीज मिल रही है. એટલે મેં કીધું એ કઈ જગ્યા છે, મને નથી ખબર. એટલે એ મને એમ કહેતી હતી કોલેજમાં રૂલ, ટૂંકમાં કોલેજમાં આવું છે અહીંની કોલેજીસમાં, કે તમને અમુક જગ્યા કે અમુક ક્લબ્સ એવા હોય કે જે અમુક ડેના અમુક પર્ટિક્યુલર ટાઈમે એ લોકો ઇન્સ્ટામાં એના પેજ હાલતા એમાં લખ્યું હોય. એટલે એ ટાઈમે તમને ફ્રી ગ્રોસરીમાં પછી ફ્રી ગ્રોસરી આપે, વેજીટેબલ કે જે હોય, મને નથી ખબર હું આપે. આપણે જાય જોઈએ. આજે એ દિવસ છે ટૂંકમાં. આજે એમાં કંઈક મળવાનું છે, હું એ ખબર નહીં. એણે મને કીધું કે આ બિલ્ડિંગ છે એના 2nd ફ્લોર ઉપર છે, તો એ લોકેશન મોકલે તો ત્યાં જઈએ આપણે, જોઈએ શું આપે છે. અને મેઇન કે આપે છે કે નહીં. એટલે હમણાં બસ એ જ જોઈએ છે કે આપે છે કે નહીં, અને આપે છે તો શું આપે છે એમ. એટલે જાય પહેલાં જોઈએ, બતાવું તમને કાંઈ ફ્રીમાં મળે તો. અને યસ, અકાઉન્ટ ઓપન થઈ ગયું છે. એટલે હવે આમ ડેબિટ કાર્ડ આવી જાય એટલે હવે પછી કંઈ કેશની માથાકૂટ નહીં થાય. અને બેંક ઓફ અમેરિકાનું જે કહેતો હતો તો એ હમણાં હું જે ભાઈ છે ટૂંકમાં અહીંયા એક જર્સીમાં રહે છે, એની યાર મારે વાત કરીને પાછું એ કરવાનું છે. તો એની યાર હું વાત કરીને પછી આ પહેલાં ગ્રોસરી લઈને પછી ઘરે મૂકીને પછી ત્યાં જતા આવશું. આજે મેળ આવી જાય તો હાલો જઈએ. અત્યારે પહેલાં લઈએ ને હું તમને બતાવું. આમે કંઈ જોયેલું છે કે અહીંયા ગટરના ઢાંકણા ને એવું બધું હોય ને, જો એવી રીતે આમાં એમાંથી બધામાંથી છે ને ધુવાડા નીકળતા હોય, જેટલા આવી રીતે કાણાવાળા ઢાંકણા હોય ને એમાંથી. હવે એના હોય તમને ખબર હોય તો કહેજો મને, હું જાણીશ. અને મને ખબર પડશે તો કહીશ. તમે રિસર્ચ કરજો તો તમને ખબર પડી જાય તો આ કેના હોય છે. બાકી ઘણા બધા ઢાંકણા એવા મેં જોયા. જો આ બંધ છે તો આમાંથી ન નીકળે, પણ આવું હોય ને ખુલ્લું એમાંથી નીકળતું હોય આવું હોય ધુવાડો. તો દોસ્તો બહુ વજનવાળી છે એટલે હું ઉપાડી ન શકતો, એટલે આમ નીચે હલાવું આવી રીતે બરાબર પકડી રાખી છે. તો જો દોસ્તો હાઈલો જાઉં છું હું. એમાં થયું એવું લોચો કે અહીંયા હું પહોંચ્યો ને ત્યારે મને ફોન આવ્યો બેંકનો. મેં કીધું ને રસ્તામાં બેંકનો ફોન હતો, કપાઈ ગયો તો એ મેં પાછો કર્યો એટલે ખબર પડી કે હું એક સાઇન કરતાં ભૂલી ગયો છું.
એટલે એણે મને એવું કીધું ને, મેં એને એવું પૂછ્યું આઈ એમ ડન, તો કે યસ, તો હું તો હાલતો થઈ ગયો. હવે પછી ખબર નહીં, એટલે હવે એક બાકી રહી ગયું હતું, તો જાય છીએ પાછા. અને વેઇટ, હું રોડ ક્રોસ કરી લો પછી તમને ડિટેલ કહું. ભાઈ બહુ વજનવાળું છે આ. હા યસ. એટલે તો એવું હતું કે અહીંયાના જે બધા કોલેજવાળા છે ને, એ અમારે તો છે એટલીસ્ટ ડ્રેક્સલમાં, કે મારિયો માર્કેટ કરીને એક માર્કેટ, ટૂંકમાં આમ એક રૂમ જેવું એને મારિયો માર્કેટ કહે આ લોકો. અને આનો અમારો મેઇન મેસ્કોટ છે ને, જે ટૂંકમાં જે મેઇન લોગો હોય કે એવું, એને મેસ્કોટ કહે આ લોકો. એટલે એ અમારે મારિયો છે. મારિયો એટલે અમારો ઓલો ડ્રેગનનો લોગો હતો ને, આપણે ડ્રેગન કે આ લોકોને મારિયો કહે એવું. એટલે ત્યાં અત્યારે બધી વસ્તુઓ, જેમ કે આમ આપણે કઠોળ થોડાક, પછી એણે એમ કીધું મને કે દૂધે આવશે થોડાક દીમાં, એટલે એવું બધું. પછી આપણે ઓલા ટીનમાં, ખબર ઓલા તમને ખબર હોય તો પાઇનેપલ હોય ટીનમાં, ટીન પેક, એ પછી ટીન પેક મેંગો, ટીન પેક બધા એ અલગ અલગ ફ્રૂટ્સ, પીચ ને એવું બધું. તો એ બધું હતું. પછી કઠોળમાં શું હતું તો કે ચોળી હતી લગભગ, એ એક લીધી મેં. અને આપણે ઓલા જે આમ ઓલો કાળી ડોટવાળી જે ચોળી હોય ને ટૂંકમાં, એ ટીન પેક ને એ બધું હતું, આખું બીન્સ ને એ બધું. એટલે એ બધું લઈ ગયો હું, ટૂંકમાં લઈ લીધું ત્યાંથી. અને ફ્રીમાં ટૂંકમાં આવી રીતે એણે એવું કીધું બુધવારે અમે નવો સ્ટોક લાવીએ, દર બુધવારે નવું કંઈક. એટલે ગુરુવારે તમારે સારો રહે કે તમે આવો તો અહીંયા હાલે એમ. એટલે દર ગુરુવારે આપણે આટો મારી લેવાનું, જે આપણને મજા આવે એ લઈ લેવાનું. અને સ્પગેટી ને પાસ્તા ને પીનટ બટર ને એવું બધું છે. તો હજી ઘરે જઈને તમને બતાવું આખું ડિટેલમાં હું કેવું લીધું એ. પણ ટીન પેક છે ને એટલે બધા બહુ વજનવાળા છે. એટલે હાલો પહેલાં બેંકે જાઉં, સાઇન કરતો આવું, પછી ઘરે જાઉં ને ઘરે તમને બતાવું. સાઇન કરવા ગયો તો એણે તો મને સૌથી પહેલાં તો માફી માંગી કે સોરી, મેં ત્યારે તમને સરખી રીતે ન કીધું, એટલે સોરી ફોર યોર ઇનકન્વિનિયન્સ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે નજીકમાં જતો એમ, બાકી થોડુંક થાત પણ વાંધો નહીં. અને પછી મને કહે કે, એટલે મેં કીધું આ સિસ્ટમ માટે ન્યૂ છું એટલે મને ખબર નથી. મેં તો એવું પૂછ્યું હતું કે આઈ માય ગુડ ટુ ગો, તો તમે હા પાડી દો, તો નીકળી ગયો એમ. પછી મને કહે કે તારે પાણી પીવું છે કે તું થાકેલો લાગે છે. એટલે મેં તો હા યસ. તો એણે મને જો મસ્ત ઠંડી પાણીની બોટલે આપી અને કે 2-4 વાર બિચારીએ માફી માંગી લીધી એમ. હવે વોટિફાય કરીને ઇન્ડિયામાં થયું હતું એમ. એટલે એ માફી તો દૂરની વાત છે, પાણી દૂરની. ખબર નથી પડતી એમને ધોયડા જાઓ છો તો એ કે એમ જોઈને જતા હોય તો પહેલાં કે બધું થઈ ગયું છે કે નહીં એમ. અને બાકી તો કદાચ તો એવું જ થાય કે અત્યારે કેટલા 2-2:30 વાગ્યા છે, તો એવું કહી દે કે હવે વાંધો નહીં, 3 વાગ્યા સુધી બેહો તમારે એક સાઇન કરવી હોય ને, વાંધો નહીં, હવે જમવા ગયા હે. એટલે હવે વાંધો નહીં, પહેલાં આ વસ્તુ ઘરે મૂકીએ, પછી હું પૂછું મારા ભાઈને જે પૂછવાનું છે. અને પછી જો એ કહે તો ભાઈ બેંક ઓફ અમેરિકામાં જતો આવું. બહુ હાલવાનું ભાઈ. અત્યારે હું મારા ઘરથી 1-8 કિલોમીટર જેવું હાલીને આવ્યો, પાછો આમ ગયો, પાછો અહીંયા આવ્યો, પછી પાછો જાઉં છું અત્યારે. અને હું તમને બતાવી દઉં, પાછો આમ નથી કરવું. જો આ જે મોટું બિલ્ડિંગ દેખાય ને એની ઓલી બાજુ ગયો તો હું, પણ ત્યાં પહેલાં ગયો, ત્યાંથી આ જે બિલ્ડિંગ દેખાય ને આ એની ઓલી બાજુ ગયો તો બરાબર. હવે ત્યાંથી પાછો અત્યારે અહીંયા આવ્યો બરાબર. અને હવે પાછો જાઉં છું જે આ બિલ્ડિંગ દેખાય ને ત્યાં મારું ઘર છે, એટલે ત્યાં મૂકીશ આ બધો સામાન. ને જીજો ભાઈ કહે ને તો આ છે હજી 32nd સ્ટ્રીટ, 32nd સ્ટ્રીટ આઈ ગેસ, યસ 32nd કે 33rd ખબર નથી, પણ મારે જવાનું છે 41st સુધી. એટલે આ બિલ્ડિંગ દેખાય ને એની ઓલી બાજુ સુધી, બહુ દૂર સુધી એમ. એટલે બહુ બધું છે હાલવાનું, કંઈ વાંધો નહીં, આદત પડતી જાય ધીમે ધીમે. અને અત્યારે પહેલાં ઘરે જાય, આ બધું મૂકું, પૂછું, અને જો પાછું જવાનું હોય તો જાય. અને બાકી તમને આ વસ્તુ તો બતાવું એટલીસ્ટ કે શું છે, હું મળ્યું એમ. એડિટિંગ કરીને દોસ્તો અપલોડમાં મૂકી દીધું ને સાંજ પડી ગઈ છે. અને વચ્ચે 1.5-2 કલાક જેવું હોઈ ગયો હતો, એટલે બસ પાછો ઉઠીને હવે અત્યારે કેટલા લગભગ અરાઉન્ડ 7:30 જેવું થયું છે. એટલે એડિટિંગ કરી એ પતી ગયું. અને હવે કન્ફ્યુઝન એ બાબતમાં, એક તો જાજી વસ્તુ હોય ને એમાંય કન્ફ્યુઝન થાય. એકાદ હોય તો કેવું કે ભાઈ આમ હાલો ઈ જ છે, પતી ગયું એમ. કન્ફ્યુઝન એ વાતનું છે કે મારે અત્યારે બનાવવું હું જમવામાં, એમ બનાવવાનું છે એ પાકું છે, પણ હું બનાવું. જેમ કે જો હું તમને એમ કહી દઉં કે કાલે મારે 3 થી 8 ઇવેન્ટ છે બપોર પછી, કાલે કોલેજે બરાબર. તો ત્યાં ડિનર આપવાના છે, એટલે કાલ મારે ખાલી એક લંચ જ બનાવવાનું. તો લંચમાં હું એવું વિચારું છું કે અત્યારે એવું કંઈક બનાવી નાખું કે જે કાલે હાલે ને, તો મારે કાલે એક નાનકડી વસ્તુ બનાવું તો એની ભેગું હાલી જાય એમ. તો જો મને પહેલાં મન થયું અત્યારે કોબી બટેકાનું શાક ને રોટલી ખાવાનું,
એટલે એ બની શકે, બરોબર, ધેટ્સ ડુએબલ. પણ કેવી વસ્તુ છે કે એના પછી કાલ બપોર કાંઈ યુઝ ન થાય એમ, ટૂંકમાં પાછું એકનું એક શાક ન મજા આવે. તો અત્યારે એક વસ્તુ એ થઈ શકે એની સામે કે અત્યારે હું જીરા રાઈસને દાલ ફ્રાય કરી નાખું, બરોબર, અને કાલે એ જે રાઈસ છે ને જે વૈધા હોય એને કાલે હું કોઈ બી એક શાક કરીને કે એવી રીતના બટેકાનું શાક એના ભેગું ખાવ એમ. એટલે એ એક થઈ શકે, શાક ભાત કાલ બપોરે ખાય અને પછી કોલેજ વયો જાવ એમ. આ એક થાય એટલે આ ઇઝી પડે આમ વસ્તુ અત્યારે. હવે મને દાલ ફ્રાય બનાવતા અત્યારે ભૂલાઈ ગઈ એટલે કેવું કે આમ મને આમ કહેવાય ને કે આમ તમને આવડતી હોય મગજથી, પણ તમે પહેલી વાર કરવા બેહો ને ત્યારે આમ તમને એક ટાઈપનો અંદરથી ફિયર હોય કે મારાથી ખોટું થઈ જાય કંઈક. તો પછી એક તો એમને મેં પહેલી વાર બનાવતા હોય, ભૂખ્યા હોય ને એમાં કંઈ ખોટું થાય તો એ તો હું પૈડા માથે પાટા જેવું થયું એના જેવું. એટલે કાંઈ વાંધો નહીં, જોઈએ હમણાં એકાદ બે જણાને ફોન કરું. એક માસી છે કેનેડા, એને ફોન કરી લઉં. બાકી છે એમ તો ઘણા બધા છે, આ તો એ માસી યાર વાત નથી કરી હમણાં, એટલે એને ફોન કરી લઉં એવું હોય તો. બાકી તો ઓલા માસી જે હું જેના બે જે માસીને ઘરે ગયો તો એને મને તો એવું કીધું કે આવી રીતના જ્યારે રસોઈ બસોઈ કરવી હોય ત્યારે ફોન કરી દેવો. તો કેવું કે અત્યારે જો ઇન્ડિયામાં 5:30 જેવું થયું છે લગભગ, સવારના 5, 5:30 જેવું. તો મમ્મી ઉઠે ને તરત કંઈ 6 વાગે મને જવાબ ન આપે કે આ કેમ કરવું એમ ઉઠાડીને એમ તો કંઈ. એટલે કેવું કે આ બધા મારા ટાઈમે જ જાગતા હોય. કેનેડાનો અમારા બેયનો એક જ ટૂંકમાં આમ પેલો પાસ થાય છે આમ લીટો. એટલે અમારો ટાઈમે સેમ છે. એ કેનેડામાંથી ઉપર આવે ટૂંકમાં એમ, એટલે અહીંયા ન આવે ઉપર. આ તો ખાલી એમ કહું છું કે મેપમાં અમેરિકાની ઉપર, ફિલાડેલ્ફિયાની. એટલે સોરી, બધું ભેગું કરી જાઉં છું હું. કેનેડા અમારી ઉપર આવે એમ નહીં, ટૂંકમાં કેનેડામાં મારા માસી જ્યાં રહે છે એ એરિયા ફિલાડેલ્ફિયાથી ઉપર આવે. હાલ ડન, હવે સાઈડ છે, બરોબર છે. કેવું લાગે કેનેડા છે એ ફિલાડેલ્ફિયાની ઉપર આવે એવું નહીં. હાલો, એક એ રીતના છે. એટલે હવે જોઈએ હું બનાવું છું, જે બનાવીશ એ તમને બતાવીશ જ, એમાં કોઈ ના નહીં. અને હા, ભેગું અત્યારે આપણે જોઈએ કે આમાં હું લઈ આવ્યો હતો એમ. તો જો તમને બતાવતો જાવ એક પછી એક. આ શું છે? સિરિયસલી ચેરી, બરાબર, ઇન નેચરલ ફ્લેવર્ડ ફ્રૂટ જ્યુસ. એટલે આ ચેરી મિક્સ્ડ ફ્રૂટ, એક્સ્ટ્રા ચેરી મિક્સ્ડ ફ્રૂટ. એટલે આમાં કંઈક છે ને લગભગ ઓલું ટીન પેક ઓલું હોય ને જે ચેરી, એ હશે આઈ ગેસ, મને ખબર નથી. પછી આ એવી જ રીતના સ્લાઇસ્ડ પાઇનેપલ, બરાબર, આ ઓલું સ્ટોર્ડવાળું. એટલે આ સેન્ડવિચ કે એવું ગળી કંઈ સેન્ડવિચ કરવી હોય ને મેયોનીઝવાળી તો એમાં નાખીએ ગયા આ પીસ, વેજીટેબલ ગળીવાળી કરવી હોય ને તો, બરાબર. પછી આ શું છે? મેંગો ચંક્સ, એટલે આ કેરીનું છે, સેમ આવું જ, બરાબર. હાલો, એ છે. પછી આ પીનટ બટર, એક આ છે, એક ઈ કંપનીનું છે અને એક હજી બીજી કંપનીનું હતું. તો બે હું એક લેતો આવ્યો, કેમ કે એમાં એવું લખ્યું હતું કે ભાઈ મેક્સિમમ 2 લઈ શકો તમે. મેં કીધું બેયના એક વાર ટ્રાય કરીએ. એટલે આ તો કાંઈ હવે આવતી વખતે તો આપણે કાંઈ લેવાના છે નહીં. ક્યાંય ગયું બીજું યાર? બીજું મળતું જ નથી. પીનટભાઈ, બટરભાઈ ખોવાઈ ગયું. આવી રહ્યું મળી ગયું. હા, બીજું પીનટ બટર. એટલે હાલો, ઈ ડન છે. પછી આ છે બ્લેક બીન્સ. આ છે ને ઘણીવાર આપણે ઓલું બનાવીએ ને, જે આ ઓલું હતું ને આપણે શું ખાધું હતું, બરીટો, આ બસ એમાં હતું, બરાબર. એટલે હું લઈ આવ્યો છું કે હું ક્યારે ફ્રેન્કી કે એવું કંઈક બનાવીશ ને તો એમાં નાખવું હોય તો હાલે ખરું એમ. અને જો ન જોતું હોય તો પાછું મૂકી શકાય, એમાં કંઈ બહુ મોટી વાત નથી. એટલે એવું. પછી આ અર્લી ગાર્ડન મિક્સ્ડ ગ્રીન બીન્સ. એટલે આ લગભગ કોઈ કઠોળ, ટૂંકમાં હું એ વિચારીને લાવ્યો છું કે આ કોઈ કઠોળ છે. ઓકે, આપણને વધારે ખબર નથી કંઈ. અને હજી એક છે, આ છે બ્લેક આઈ પીસ. એટલે આનું શાક બની શકે. આપણે આ ઓલી ચોળી છે, બરાબર, એટલે આ આપણે લીલી ચોળી, એટલે એનું શાક બની શકે એટલે લેતો આવ્યો છું હું. એટલે ક્યારેક હું સીધું એ કરીને સીધો વઘાર મારી દેવાનો એટલે રેડી. પછી આ ટોમેટોસ કાપેલા, પીટાઇટ ડાઇઝ ટોમેટોસ એવું લખ્યું છે. હવે એક્ઝેક્ટ મને ખબર નથી, હું તો આ ફોટો જોઈને લેતો આવ્યો કે આવા હશે એમ. એટલે હાલો એ. પછી હજી એક છે, આ છે બીટના સ્લાઇસ. એટલે આને આપણે સેન્ડવિચમાં આમ ભલે ઘરે ન ખાતા હોય પણ અહીંયા આવું બધું ખાઈએ તો થોડુંક કેવું કે આમ ન્યુટ્રિશન જેવું મળે એમ. એટલે એ બીટનું એ, બરાબર. પછી હજી શું છે? આ છે ઓરિજિનલ મારિયાના પાસ્તા સોસ. આ પાસ્તા સોસ છે અને વેજ જ છે, યસ. એટલે પાસ્તા સોસ, તો પાસ્તા બનાવવા હોય તે દી ઓલા પાસ્તા પડ્યા છે, બરાબર, કાચા. અને આ ફ્રૂટ મિક્સ ઇન નેચરલ જ્યુસ. આ ફ્રૂટ બધા ભેગા હશે,
બરાબર. એટલે હાલો આ આખું હવે તમે વિચારો કે આ બધાનો વેઇટ છે અડધો કિલો જેવો છે. આ બધા જ ઓલમોસ્ટ છે ને બધા અડધો કિલોના છે. જો કેટલું લખ્યું જો ખોટું નથી બોલતો છે 425 ગ્રામ લખ્યું જ. પછી એ 425 હજી આ પાઇનેપલ જ્યુસવાળું તો છે એનો તો વેઇટ વધારે લખ્યો હોય છે ક્યાંક 567 ગ્રામ આવી રહ્યું. બરાબર. એટલે હવે વિચારો આ કેટલા ડબ્બા છે 6 6 12 ડબ્બા 500 ગ્રામના એટલે 6 કિલો તો આ થયું. બરાબર. એના સિવાયનો આ મેક્રોની એટલે આ પાસ્તા મેક્રોની એન્ડ ચીઝ ડાઇનર. બરાબર. સોરી ડાઇનર નથી એટલે એટલે અને પછી આ એક હતું તો આ ઓલા ચણા એટલે આ એક લેતો આવ્યો. આ કામના છે આપણે ટૂંકમાં જ્યારે ભાત ને એ ખાવા હોય ત્યારે. બરાબર. અને છેલ્લું આ સ્પગેટી આ ઓલી આપણે સેવૈયાની સેવ જેવું એટલે આ સ્પગેટી એ ટાઈપના પાસ્તા છે. આને આ પાસ્તા જ છે આમ એટલે બસ તો સોરી આ પાસ્તા જ છે ને પાસ્તાનો એક ટાઈપ છે એમ સમજો ને. મને હમણાં ખબર પડી હતી થોડાક ટાઈમ પહેલાં એટલે હું તમને અત્યારે કહી દઉં એટલે જેને ન ખબર હોય એને પડી જાય કે આ નહીં પાસ્તા ગયા લોકો. અને બસ બાકી એટલું હતું આવું છે. હાલો તો અત્યારે બસ જો બધું ઓપનિંગ પતી ગયું. હવે રસોઈ ચાલુ કરીએ અને પૂછું એક બેને કે કઈ રીતના હું સારું પડે બનાવવું. એ જે કહે એ રીતના આપણે બનાવીએ કેમ કે આ બધા અહીંયા જાજો ટાઈમથી રહે તો એને વધારે ખબર હોય. આપણે જે પહેલો જ દી છે આજે એટલે હા. અને ભેગા ગુલાબજાંબુ પડ્યા છે એટલે જે ખાવું એની ભેગા ગુલાબજાંબુ તો ખાવા મળશે એટલે મીઠાઈ તો હમણાં થોડાક દી રોજ મળશે એના જેવું. હાલો ત્યારે હું કહું તમને હું બનાવું પૂછી લઉં અને પછી આપણે ચાલુ કરીએ. ફાઇનલી દોસ્તો એવો પ્લાન થયો કે આપણે અત્યારે ખાશું દાળ ફ્રાય અને જીરા રાઈસ અને કાલે બપોરે ખાઈ લેવું ભાત અને ગુજરાતી દાળ. એટલે કહેવાય ને કે બે ટાણા નોર્મલ થઈ ગયું એમ એક ટાઈમે બધું થઈ ગયું અત્યારે બની જાય. દાળ કાલ બનાવી દેવું બાફી રાખશું અત્યારે બાકીનો વઘાર કાલ કરી દેવું એટલે ચાલો ડન છે. અને આમાંય કેટલું બધું ફન થઈ ગયું કે એક તો જો અત્યારે ભાત કાઢી લીધા. બરાબર. દાળ છે એ કાઢી લીધી હવે એ ધોઈ નાખશું હમણાં. અને બધું થયું ને પછી યાદ આવ્યું વઘારમાં ટમેટા છે. ટમેટા તો છે નહીં પણ લકી લે એટલે મારીઓ માર્કેટમાંથી આ ટમેટાનું ઓલું લઈ આવ્યો હતો એટલે એ કેન છે એટલે હાલો વાંધો ન આવ્યો. એ કેન હતું પણ આપણી પાસે કેનનું ઓપનર નહોતું તો પછી અહીંયા એક ફ્રેન્ડ રહેત ને એને મેં કીધું હતું એ કેન ઓપનર એણે કરીને ખોલી દીધું એટલે એ થઈ ગયું. હાલો ડન છે એટલે અને હવે બસ આ ચાલુ કરીએ બનાવવાનું. જોઈએ કેવું બને છે અને હાથે ખવાય એવું છે કે નહીં. ચાલો કરીએ ચાલુ. ફાઇનલી દોસ્તો મોતના ખેલ ચાલુ થઈ ગયા છે. જો ભાત મુકાઈ ગયા છે અને દાળ મુકાઈ ગઈ છે અને એકનું ટેમ્પરેચર છે એ અહીંયા આનું મીડિયમ રાખી દીધું છે. આનું હાઈ 1 સીટી હાઈ ઉપર ને 4 સીટી છે એ લો ઉપર. બરાબર. આ રીતનું છે અને હાલો જોઈએ આપણાથી કેવું બને. અને ઇન્ડક્શન વાપરતા આવડતું નથી એટલે આમાં ઉભરો આવશે એવું મને ખબર છે એટલે હાલો ચમચી લઈને ઉભો રહો ઘડીક. દોસ્તો દાળ છે એ પરફેક્ટ બફાઈ ગઈ છે. ભાત છે એ પરફેક્ટ આમ થઈ ગયા છે. બસ વાંધો એક જ આવ્યો કે મને ઘી નાખવાનું યાદ આવ્યું. એમાં મમ્મી ઘી નાખે મને બહુ ભાવે ઘી એટલે ઘી નાખવાનું યાદ આવ્યું પણ અત્યારે ભાત ટેસ્ટ કર્યા ને ત્યારે યાદ આવ્યું કે મીઠું નાખતા જ ભૂલાઈ ગયું. વાંધો નહીં મીઠા વગરના ભાતે ટૂંકમાં ખવાય એમાં વાંધો ન હોય. ટૂંકમાં મીઠું જે દાળમાં થોડું વધારે રાખી દેવાનું એટલે હાલે. પણ ભાઈ આવું રોજ કંઈક કરતા જાય એટલે યાદ આવતું જાય ને ખબર પડતી જાય કે આ વસ્તુ આવી રીતના ભૂલાય હગે ખરી એમ. અને બાકી જો આપણે વઘાર માટે આ વસ્તુ છે અહીંયા તૈયારી કરી દીધી. ડુંગળી ટમેટું અને આ આપણે મરચું. એટલે હાલો વઘાર કરી નાખીએ મસ્ત તડકો મારી દઈએ અને જમવા બેસી જાય. Fine.
First time cooking here. Nice. Hey, hi. What you making, bro? Dal rice. Dal rice. Oh, Yeah. not bad. Experimenting, not making. I'm not sure if it will be good or not. यार हद है यार દોસ્તો જો દાલ ફ્રાય જીરા રાઈસ અને છાસ મસ્ત બની ગયું છે ભાઈ 1.5 કલાકે બની રહ્યું પણ બની રહ્યું ધીમે ધીમે આપણે ટાઈમ ઘટાડતા જાવ જેમ કે જો આજે ખબર નહોતી કે ભાઈ ઉભરાય કે નહીં એટલે ત્યાં ઊભા રહ્યા હતા બાકી એ ટાઈમે આપણે ઓલું ડુંગળી સુધાર લઈને એ બધું કરી લે હાલે અને આજે હજી કન્ટેનરમાં અમુક સેટ કરવાનું હતું ઘણું બધું હતું આજે એટલે ધીમે ધીમે આપણે એ ટાઈમ ઘટાડતા એ કલાક ને પોણી કલાકને એમ લાવી દઈશું હા મજા આવી ગઈ અને આ જે બનાવ્યું છે ને અત્યારે પેલા ચાખીએ કે એવું બન્યું છે આઈ વિશ કે સારું બન્યું હોય બરાબર પેલા ખાતા જઈએ અને કહું તમને કે ટેસ્ટ ટૂંકમાં મારું રિએક્શન કેવું છે જોવો તમે ખરેખર ચાલો દોસ્તો સિરિયસલી આમ કહેવાય ને કે મહેનત છે એ 1.5 કલાકની રંગ લાવી ખરેખર બહુ જ મસ્ત થયું છે આમ પરફેક્ટ મીઠું પરફેક્ટ તીખું પરફેક્ટ બધું જ એકદમ પરફેક્ટ અને હું ભારત સરકારને ભારતના બધા જ લોકોને રિક્વેસ્ટ કરવા માગું છું કે આટલું કરવા માટે મને એટલીસ્ટ ભારત રત્નથી નવાજવામાં આવે તો ભાઈ હું ભૂખ્યો તો નહીં જ રહેવાલો પાકું યસ તમે ભલે મને ગાંડો સમજો અત્યારે ગમે એ સમજો પણ સિરિયસલી ભાઈ જો ભાઈ ઓહો અને દાળે એટલી બધી વધવાની એટલે કાલ છે ને દાળે વઘાર કાંઈ કરવો નહીં પડે ભાત છે એને ખાલી તેલમાં જીરા રાઈસ ટૂંકમાં એના ઘીમાં સાતડી નાખશું એટલે અત્યારે મમ્મીને ફોન કરીને મમ્મીને બતાવું ખુશ થઈ જાય મારા મમ્મી છે ને સિરિયસલી ખુશ થઈ જાય યાર યસ આઈ ડીડ ઇટ ભલે ગાન પણ સમજો મેં કીધું ને પાછું પણ મજા આવી ગઈ મજા આવી ગઈ બહુ મસ્ત બન્યા સિરિયસલી એમ હવે છે ને એક કામ કરું હું જમી લઉં બધાને ફોન કરતો જાઉં અને હાય What's up? વોન્ટ ટ્રાય ઇટ Yeah. હા યે ફોર શ્યોર હા તો દોસ્તો જેરેમાયા છે ને ચાખે છે હવે આપણે જોઈએ એનું રિએક્શન કેવું છે યે ટ્રાય ઇટ યે ઇઝ ઇટ ગુડ Good. like not for a video is it right It's genuine reaction is good. yeah Really good. nice one Thank you. કે જો એની વાઈફાઈ વિડીયો કોલમાં છે અને so like I will host a dinner for you Okay. 10 out of for 10. sure 10 out of 10. Better than Gordon Ramsay. Really? Chef Ed, yeah. yeah It's good. nice one bro ચલો દોસ્તો મસ્ત ધરાઈને જમી લીધું મજા આવી ગઈ મમ્મી ભેગી વાતો કરી લીધી ને આમ કહેવાય ને કે આમ 5-1 દી પછી છે ને આમ કહેવાય ને કે પેટ આમ મસ્ત ફૂલ ભરીને જઈ એમ અને બસ જો વાસણી થઈ ગયા છે બધા જ એટલે હાલો એ ડન છે હવે ખાલી એક બસ આ સાફ કરવાનું છે એ બાકી રહ્યું છે એટલે એ ફટાફટ કરી નાખીએ એટલે આજની રસોઈ આમ ટીચ ટુ ટીચ પરફેક્ટ એમ અને એમાં એવું થયું કે ઓલી દાલ ફ્રાય જે કરી હતી ને એ કાલ બપોર ખવાઈ જાય ને એટલી વધી અને રાઈસ તો કાલના કર્યા જ હતા એટલે તો ઓલી જે દાળ આપણે બાફેલી જે છે ને એ એમને પડી રહી એનો વાંધો નહીં આવે અહીંના ફ્રીજ છે એ બધા બહુ મસ્ત છે ટૂંકમાં એમ કે ભાઈ બગડે જ નહીં 3-4 દી સુધી કાંઈ એટલે દાલ ફ્રાય જીરા રાઈસ કાલે કે બપોર કાંઈ બનાવવું જ નહીં પડે ખાલી ગરમ કરી અને હાલી ગયું પછી સીધા કોલેજ વયા જાવ સાંજે પીઝા પાર્ટી છે પરમદી બપોરે શાક રોટલી કરશું ને સાંજે પાછી આ દાળ જે ઓલી પડી છે જે બાફેલી એ વઘારી દેવું એમ
આખું મસ્ત સેટ થઈ ગયું છે. હાલો મજા આવી ગઈ સક્સેસફુલ થઈ ગયું પહેલી વારની રસોઈ, બરોબર. એટલે આટલી સક્સેસફુલ થાય એટલી નહોતી વિચારી, પણ થઈ ગઈ. શાબાશ કાંઈ વાંધો નહીં. હાલો હવે પેલા સાફ કરી લે, પછી જાય રૂમમાં ઘડીક એમને બેસી અને 2-5 મિનિટ છે ને આમ કહેવાય ને મોબાઈલ જોઈએ, કેમ કે કેટલી 2-2.5 કલાક જેવું થઈ ગયું, કંઈ કર્યું જ નથી. એમ જોઈએ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજ વિડીયોમાં, કેમ કે ગઈકાલે એટલો એક્સાઇટેડ ના એટલો ખુશ થઈ ગયો હતો ને હું કે ભાઈ આટલું સારું કેમ બની ગયું, બરોબર. એટલે એમાં એ બધું ભૂલાઈ ગયું, કેમ શું કહેવાય આપણે આઉટરો રેકોર્ડ કરવાનું બધું ભૂલાઈ જ ગયું. મમ્મીને ફોન કર્યો, માસી યાર વાત કરી, આમ કહેવાય ને કે બધાને બતાવ્યું કે ભાઈ જો બની ગયું છે, એટલે આપણે ભૂખ્યા તો નહીં જ રહે એટલીસ્ટ. એટલે કાલે બધું કરવાનું રહી ગયું હતું. હવે આજે જવાનું છે આપણે, ક્યાં જવાનું તમે આવતા વિડીયોમાં જોઈ લેજો ને. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. પહેલાં તો આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. દર બુધવારે અહીંયા લોકો છે ને આપણે કોલેજવાળા જ એ લોકો બધાય હા જો ઓલો ફ્રેન્ડ કાલ જે હતો ને સામેથી હાઈલો આવે છે, બરાબર. જો આપણે એને બતાવીએ, બરાબર. હાય, હાउ आर यू? देख ले भाई देख ले. क्या बोलते हैं मारियो मार्केट? हाँ हाँ यस ऐसा कुछ है. चल भाई उधर जा रहा है? अच्छा खेलने, जिम करने? अच्छा.